મહત્વના સમાચાર સામે નજર કરીએ। રાજ્યમાં 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે। અમદાવાદમાં લઘુત્તમ 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અમદાવાદમાં આગામી સપ્તાહે પારો 10 થી નીચે ગગડી શકે છે। ક્રિસમસ બાદ ઠંડીનું જોર વધે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 6 શહેરોમાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું। તો નલિયા, રાજકોટ, પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ। તો નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન, ભુજમાં 10.2 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। આ સાથે જ અમદાવાદમાં 13.4 સેલ્સિયસ, તો વડોદરામાં 14.6 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। જેમાં સુરતમાં 16.8 સેલ્સિયસ, તો રાજકોટમાં 9.5 સેલ્સિયસ તાપમાન નોંધાયું અને જામનગરમાં 14.0 સેલ્સિયસ, તો પોરબંદરમાં 14.0 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં પણ 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું। તો પોરબંદરની વાત કરીએ 14.6 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે।